નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 27 નવેમ્બરે યોજાયેલ સામાન્ય અને પેટા ચૂંટણીઓમાં લહેરાયો ભાજપાનો ભગવો, કોંગ્રેસનો કરુણ રકાસ. વલસાડ જિલ્લાની સૌથી મોટી વાપી નગરપાલિકાની ચૂંટણીમાં 44માંથી 42 બેઠકો મેળવી નગરપાલિકા કબજે કરતું ભાજપા. સુરતની કનકપુર કંસાળ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 28માંથી 27 પર વિજય મેળવી ભાજપાની ક્લીન સ્વીપ. કોંગ્રેસને માત્ર એક બેઠક. ગોંડલ તાલુકા પંચાયતમાં પણ 22માંથી 18 બેઠકો પર ભાજપાનો જ્વલંત વિજય. 32 બેઠકોની પેટા ચૂંટણીમાં 23 બેઠકો પર વિજય મેળવી કોંગ્રેસ પાસેથી 14 બેઠકો છીનવી. ગુજરાતની 10,318 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ. 27 ડિસેમ્બરે મતદાન બાદ 29 ડિસેમ્બરે યોજાશે મતગણતરી. 5મી ડિસેમ્બરે પ્રસિદ્ધ થશે જાહેરનામું. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં 807 હેક્ટરમાં 13 નવા ઔદ્યોગિક પાર્કની સ્થાપનાને મંજૂરી. સુરત, પાટણ, વલસાડમાં 3 લોજિસ્ટિક પાર્ક પણ વિકસાવાશે. બંધ ચલણ ખાતામાં ભરવા માંગતા આમ આદમીને બેંક ખાતું ફટાફટ ખોલી આપવા ઠેર ઠેર યોજાઈ રહ્યા છે ખાસ કેમ્પ. તો વિમુદ્રીકરણ બાદ સમય જતા બેંક વ્યવહારો બન્યા છે સરળ. લોકોને લાંબી લાઇનમાંથી મળ્યો છે છુટકારો. વિમુદ્રીકરણના સંદર્ભમાં ભાજપાના તમામ સાંસદો અને ધારાસભ્યોને 8 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધીના બેંક વ્યવહારોની વિગત પક્ષ પ્રમુખને સોંપવા પ્રધાનમંત્રીનો નિર્દેશ. સંસદીય દળની બેઠકમાં આપી સૂચના. રિઝર્વ બેન્કે કાયદેસરની નોટ જમા રકમમાં વર્તમાન ઉપાડની મર્યાદામાં કર્યો વધારો. 10 નવેમ્બરથી 29 નવેમ્બર વચ્ચે 8.44 લાખ કરોડ બેંકમાં જમા કરાયા કે બદલાયા, જ્યારે 2.16 લાખ કરોડ રૂપિયાનો ઉપાડ. જમ્મુ કાશ્મીરમાં નગરોટા વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના 2 જવાન ઘાયલ. તાલુકાની શાળાઓ બંધ કરાઈ. સાંબાના રામગઢ ખાતેની અન્ય અથડામણમાં પણ એક બીએસએફ જવાન ઇજાગ્રસ્ત. મોહાલી ટેસ્ટ મેચ પર ભારતની મજબૂત પકડ. ભારતની પ્રથમ દાવની 134 રનની સરસાઈ સામે બીજા દાવમાં આજે ચોથા દિવસે પણ ઇંગ્લેન્ડનો વિકેટ પડવાનો સિલસિલો ચાલુ. 9 વિકેટના ભોગે બીજા દાવની નજીવી સરસાઈ. મિડ ડે ન્યૂઝમાં આગળ વધીએ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 27મી નવેમ્બરે યોજાયેલ સામાન્ય અને પેટા ચૂંટણીઓમાં સર્વત્ર ભાજપાનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. વલસાડ જિલ્લાની સૌથી મોટી વાપી નગરપાલિકામાં 44માંથી 42 બેઠકો પર વિજય મેળવી ભાજપાએ નગરપાલિકા કબજે કરી છે. કનકપુર કંસાળ નગરપાલિકાની કુલ 28 બેઠકોની સામાન્ય ચૂંટણીમાં 27 બેઠકો જીતી લઈ બીજેપીએ ક્લીન સ્વીપ કરી છે. કોંગ્રેસને ફાળે માત્ર એક જ બેઠક ગઈ છે. તો ગોંડલ તાલુકા પંચાયતની મધ્યસત્ર ચૂંટણીમાં 22માંથી 18 બેઠકો ભાજપાને, જ્યારે 4 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની 2 બેઠકોની પેટા ચૂંટણીમાં નાંદોદરા ઠાકોરવાસ બેઠક ભાજપને ફાળે જતા ભાજપાને જરૂરી 28 બેઠકો મળી ગઈ છે અને જિલ્લા પંચાયત પર ભાજપાએ કબજો કર્યો છે. આજે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની 32 બેઠકોની પેટા ચૂંટણી માટે હાથ ધરાયેલ મતગણતરીમાં 23 બેઠકો ભાજપાએ, જ્યારે 9 બેઠકો કોંગ્રેસે કબજે કરી છે. ગઈ ચૂંટણીની સરખામણીએ પેટા ચૂંટણીઓમાં ભાજપે કોંગ્રેસ પાસેથી 14 બેઠકો આંચકી લીધી છે. ઓખા નગરપાલિકાની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કમલેશ રેશિયાને 286 મતથી હરાવી ભાજપાના કાંતિ ચાવડાએ જીત મેળવી છે. ઓખા નગરપાલિકાની ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં કોંગ્રેસના રોહિત સિંધવાએ જીત મેળવી હતી. ત્યારબાદ તેઓએ આ પદ ઉપરથી રાજીનામું આપતા બેઠક ખાલી પડી હતી. ચૂંટણી અધિકારી PL જનકાંતે નગરપાલિકા હોલ ખાતે ચૂંટણી પરિણામની જાહેરાત કરી હતી. હાલમાં નગરપાલિકામાં ભાજપની 21 અને કોંગ્રેસની 15 બેઠકો છે. ઓખા નગરપાલિકાની પેટા ચૂંટણી વોર્ડ નંબર 3 બેઠક 3નું પરિણામ અત્રે ઉપસ્થિત છે અને એ મુજબ ભારતીય જનતા પાર્ટીના કાંતિભાઈ માવજીભાઈ ચાવડા કે જેમને 892 મત મળેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપાના તમામ સાંસદો અને ધારાસભ્યોને નવા નિર્દેશો આપ્યા છે. ભાજપા સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે પક્ષના તમામ સાંસદો અને ધારાસભ્યો 8 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધીના પોતાના બેંક ખાતામાં થયેલા વ્યવહારોની વિગત પક્ષ પ્રમુખ અમિત શાહને સોંપે.
તેને 1 જાન્યુઆરી 2017 સુધીમાં કોઈપણ સ્થિતિમાં પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપા સંસદીય દળની બેઠકમાં જણાવ્યું હતું કે આવકવેરા કાયદામાં સુધારા વિધેયક સાથે જોડાયેલો ઉદ્દેશ ગરીબો પાસેથી લૂંટેલું ધન તેમને પરત કરવાનો છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ હેઠળ એકત્રિત રકમનો ઉપયોગ જનકલ્યાણની યોજનાઓ માટે થશે. माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी ने कहा हमारा जो काले धन के खिलाफ संघर्ष है और जो इनकम टैक्स के लिए संशोधन ला रहे हैं वो काला धन को सफेद करने वाले काम नहीं है, लेकिन गरीब से लूटा हुआ जो पैसा है वो गरीब को वापस देने वाला, गरीब कल्याण के लिए खर्च करने वाला एक पहल है. જમ્મુ કાશ્મીરમાં 2 સ્થળોએ લશ્કરી જવાનો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. નગરોટામાં લશ્કરી ટુકડીએ એક વિસ્તારને કોર્ડન કર્યો છે. આ વિસ્તારમાં કેટલાક ત્રાસવાદીઓ છુપાયા હોવાની શંકા છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. આ ગોળીબારમાં લશ્કરના 2 જવાન ઇજાગ્રસ્ત થયા છે. દરમિયાન સાંબાના રામગઢ ખાતે પણ બીએસએફ અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં એક જવાન ઘાયલ થયો છે. સાંબાનો રામગઢ વિસ્તાર આંતરરાષ્ટ્રીય બોર્ડરથી નજીક છે, જ્યાં આજે સવારથી બંને બાજુએથી જોરદાર ગોળીબાર ચાલી રહ્યો છે. બીએસએફ દ્વારા વિસ્તારની ઘેરાબંધી કરીને આ વિસ્તારમાં આવેલા ખેતરમાં ઘાસની ઝૂંપડીમાં છુપાયેલા ત્રાસવાદીઓ ગોળીબાર કરી રહ્યા છે. તેમને જોરદાર વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. બેંકોને આપેલા નવા નિર્દેશમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે 29 નવેમ્બર 2016 અથવા ત્યારબાદ કાયદેસરની માન્ય નોટ જમા કરાવતા ઉપાડની મર્યાદામાં છૂટ આપવામાં આવશે. બેંકોમાં કાયદેસરની ચલણી નોટ જમા કરાવવા માટે પ્રોત્સાહન આપવાની દિશામાં આ પગલું ભરવામાં આવી રહ્યું છે. એટલે કે કોઈ વ્યક્તિ 4000ની રકમ 2000 અથવા 500ની નવી નોટ ઉપરાંત 100, 50, 20 કે 10ની નોટમાં જમા કરે છે તો ઉપાડ રકમ 4000 સુધી વધી જશે, જે 24000ની સાપ્તાહિક મર્યાદાથી ઉપર હશે. જોકે જૂની નોટ જમા કરાવવાના કેસમાં કોઈ રાહત અપાઈ નથી. દરમિયાન રિઝર્વ બેંકની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે 10 નવેમ્બરથી 27 નવેમ્બર વચ્ચે બેંકોમાં 33,948 કરોડ રૂપિયા બદલાયા છે. આ જ સમયગાળામાં દેશભરમાં બેંકોમાં 8,11,033 કરોડ રૂપિયા જમા થયા છે. આમ દેશભરની બેંકોમાં કુલ 8,44,982 કરોડ રૂપિયાની લેણદેણ થઈ છે. આ ઉપરાંત જનતાએ 10 થી 27 નવેમ્બર દરમિયાન બેંક ખાતામાંથી 2,16,617 કરોડ રૂપિયા ઉપાડ્યા છે, જેમાં બેંક કાઉન્ટર અને એટીએમમાંથી કાઢેલા નાણાંનો પણ સમાવેશ થાય છે. રાજ્યની 10,318 ગ્રામ પંચાયતો માટે 27મી ડિસેમ્બરે મતદાન થશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદમાં સત્તાવાર જાહેરાત કરાઈ હતી. મતગણતરી 29મી ડિસેમ્બરે થશે. જાહેરનામું 5 ડિસેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર રહેશે અને ચકાસણી 12મી ડિસેમ્બરે થશે. તેમજ ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ 14મી ડિસેમ્બર રહેશે. પાંચ 12/16 રોજ જાહેરનામા પ્રસિદ્ધ થશે. ચૂંટણીની નોટિસ પણ પ્રાંત અધિકારી દ્વારા 5/12/16 રોજ થશે. ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 10/12/16 રહેશે. ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 14/12/16 રહેશે. મતદાનની તારીખ અને સમય 27/12/16 રહેશે. સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. પુનઃ મતદાનની તારીખ જો જરૂર જણાય તો 28/12/16 રહેશે અને મતગણતરીની તારીખ 29/12/16 રહેશે. આ ચૂંટણી જાહેર આજે આપણે કરીએ છીએ ત્યારથી આદર્શ આચાર સંહિતાનો અમલ ચાલુ થઈ જાય છે. આ ચૂંટણીમાં સૌપ્રથમ વાર આપણે નોટાના અમલ કરીએ છીએ અને દરેકને નોટા માટેનો અધિકાર રહેશે અને એના માટે જે પ્રમાણે હાઈકોર્ટના આદેશ થયા છે એ પ્રમાણે એનો અમલ થશે. સાથે સૌપ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતોના રિઝલ્ટ પણ લોકો ડેશબોર્ડ દ્વારા જોઈ શકે એના માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે મતગણતરી થશે એ મતગણતરીની સાથે જ દરેક ગ્રામ પંચાયતના સભ્યોના, દરેક ગ્રામ પંચાયતના સરપંચના રિઝલ્ટ અપલોડ કરવામાં આવશે, જે વેબસાઇટ ઉપરથી જોઈ શકાશે. જે
ઓર્ડિનન્સ બહાર પાડવામાં આવ્યા છે એમાં એ છે કે જે ગ્રામ પંચાયતોના વિભાજન થયા હોય અથવા તો જે અમલગમેટ થઈ હોય એમાં જો ચૂંટણી થાય તો એ 5 વર્ષ માટે અમલી રહેશે. અત્યાર સુધીમાં જે સમય બાકી હતો એના પૂરતું જ અમલી રહેતો હતો. એટલે એનો અમલ તો જેની ચૂંટણી થશે એના ઉપર થશે. એ 5 વર્ષ માટે રહેશે. આ જાહેરનામા જે ઓર્ડિનન્સ થયા એ પ્રમાણે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય સ્તરની એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં રાજ્યમાં ઔદ્યોગિક પાર્ક તેમજ લોજિસ્ટિક પાર્ક માટેની આવેલી અરજીઓની સમીક્ષા કરીને તેને સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં 13 નવા ઔદ્યોગિક પાર્ક માટે 807.66 હેક્ટર જેટલી જમીનમાં ઔદ્યોગિક પાર્ક યોજના હેઠળ નવા ઉદ્યોગ વિકસાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. નવા ઉદ્યોગ પાર્કમાં ખાનગી ઉદ્યોગકારો ₹2494 કરોડનું મૂડીરોકાણ કરશે તેવી સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નવા ઔદ્યોગિક પાર્ક મંજૂર થવાના પરિણામે અમદાવાદ, વિરમગામ, સાણંદ, બાવળા, માંડલ તાલુકો તથા વડોદરાના કરજણ, મહેસાણા કડી, ખેડાના ખેડા તાલુકાના તેમજ સુરતના કામરેજ તાલુકાના ઉદ્યોગકારોને જમીન પ્લોટ અને આંતરમાળખાકીય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ બનશે. આ બેઠકમાં સુરત, વલસાડ અને પાટણમાં 3 લોજિસ્ટિક પાર્ક ખાનગી ઉદ્યોગકારો દ્વારા વિકસાવવા માટેની મંજૂરી પણ અપાઈ હતી. 71 હેક્ટર વિસ્તારમાં આ લોજિસ્ટિક પાર્કમાં સંભવતઃ ₹335 કરોડનું મૂડીરોકાણ થશે. નવા ઉદ્યોગ શરૂ થવાથી સ્થાનિક રોજગારીની વ્યાપક તક ઉપલબ્ધ બનશે. આ બેઠકમાં ઉદ્યોગ, નાણાં, મહેસૂલ અને જીઆઈડીસીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરની બેંકોમાં નાણાં ઉપાડ અને જમા કરવાની કામગીરી સુપેરે ચાલી રહી છે. સરકારે બેંકોમાંથી નોટ બદલાવાની કામગીરી બંધ કરતા બેંકના કર્મચારીઓને થોડી રાહત મળી હતી. અરવલ્લી જિલ્લાની વિવિધ બેંકોમાં પણ લોકો નાણાં ભરવા અને નાણાં ઉપાડવા માટે આવતા જોવા મળ્યા હતા. કેટલાક ખેડૂતો બિયારણ માટે નાણાં મેળવવા તો કેટલાક નોકરિયાતો પૈસા ઉપાડવા આવ્યા હતા. ઘણા લોકો 500 અને 1000ની જૂની નોટ જમા કરવા પણ આવી રહ્યા છે. એકંદરે થોડા દિવસ પહેલા જ સામાન્ય નજરે ચડતા લાંબી લાઈનના દ્રશ્યો હવે જોવા મળતા નથી. જે બેંક આપે એ આપણે પૈસા લઈને આપણું કામગીરી ચલાવવાની સાથે સારું ચાલે છે. क्योंकि सरकार ने जो नोटबंदी के लिए जो एक्सचेंज का फैसला लिया है वो बहुत अच्छा लिया. उससे बहुत कम हो गई है भीड़ और ना बंद हो गई है एक्सचेंज का, तो इससे तो भीड़ खत्म हो गई है. और जो रेगुलर खाते हैं, जो लेबर देवर के लिए हैं, लोग पैसे जमा कर रहे हैं, ले रहे हैं, उस हिसाब से भीड़ अभी नॉर्मल चल रही है. અને સરકારે જે નોટો એક્સચેન્જની બંધ કર્યા પછી બેંકોમાં ભીડ બહુ ઓછી જોવા મળેલ છે. કેન્દ્ર સરકારના વિમુદ્રીકરણના નિર્ણય બાદ સરકારનો અભિગમ જનધન ખાતા તરફ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વધુ જનધન ખાતા ખોલવા તરફ ભાર મુકાઈ રહ્યો છે, જેના પગલે બેંકો દ્વારા થતી કામગીરી ગામડાના ઘર સુધી પહોંચી રહી છે. આદિવાસી વિસ્તારના ગામડાઓમાં જનધન યોજનાને લઈને આદિવાસી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આદિવાસીઓના ઝીરો બેલેન્સે ખાતું ખુલે છે અને આદિવાસીઓને મળતા સરકારી લાભો સીધા ખાતામાં જ જમા થઈ શકે છે. હાલમાં આદિવાસી વિસ્તારમાં 25 જેટલી બેંક દ્વારા નિમણૂક કરાયેલ બેંક કોઓર્ડિનેટર દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે. તો એક બીસી છે મારા બેંક ઓફ બરોડા અંબાજી બ્રાન્ચમાં, જે લોકો પોતાના ગામના દરેકના ઘરે જઈ અને પોતાના એકાઉન્ટ દરેક જે લોકો એકાઉન્ટ વગર વંચિત રહેલા એમના એકાઉન્ટ ખોલવાનું કામ ચાલુ છે. અને આ લોકોનો બહુ ખુશ પણ છે આદિવાસી પ્રજા, કારણ કે એ લોકોને એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા જમા થાય, જેના કારણે એમને જે પૈસા ખવાઈ જવાની ટેન્શન હતી એ ટેન્શન એમ દૂર થયેલું છે. અને હાલની તારીખ તબક્કે પૂરજોશમાં એ કામ દરેક બેંકના એજન્ટો મતલબ બીસી લોકો પોતે કામ કરી રહ્યા છે. જન યોજનાના ખાતા ખોલાવે છે, અમારે ઘરે આવીને ખાતા ખોલાવે છે. અમારા આ ખાતા ખોલવામાં બહુ ફાયદો થાય છે. અમારા જે ખાતામાં પૈસા છે એ લોકો કોઈ ખાઈ શકે છે નહીં. આ યોજના સરકારી યોજના આ અમારા માટે બહુ લાભ છે. એ યોજનામાં અમારે સારો ફાયદો છે. અમારે કઈ ગામમાં કે બેંકમાં જવું પડતું નથી, ઘરે આવીને ખાતા ખોલાવી આપ્યા છે. અને એ જે કોઈ લાભ હોય એ અમારા સીધા ખાતાની અંદર પડશે અને કોઈ વચ્ચેમાં કોઈ ખાઈ પણ શકે નહીં. જનધન યોજનાના જે ખાતા ખોલીએ છીએ એમાં જે વચેટિયા તમારા જે કોઈ લાભ ઉઠાઈ જતા એ કોઈ ઉઠાઈ ન જાય. અને હવે પછી તમે બેંક ઓફ બરોડામાં જો ઝીરો બેલેન્સથી ખાતું ખોલાવશો તો તમારા સીધા એકાઉન્ટમાં તમારા જે કોઈ સરકારી લાભ હશે એ આવી જશે. ડિજિટલ ઇન્ડિયાને સાકાર કરવા દમણ દીવ માટે દીવ જિલ્લા કલેક્ટર PS સોનીના અધ્યક્ષ સ્થાને દીવ નગરપાલિકા હોલ ખાતે કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે એક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ચેમ્બર ઓફ કોમર્સ, લિકર એસોસિએશન, રિક્ષા એસોસિએશન, ટ્રેડ યુનિયન અને બેંકના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ સેમિનારમાં બેંકના કર્મચારીઓ દ્વારા કેશલેસ વ્યવહાર કઈ રીતે અપનાવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી, તેમજ વિડીયો દ્વારા વિસ્તૃત સમજણ પણ આપવામાં આવી હતી.
વિમુદ્રીકરણ બાદ પ્રજાને વ્યવહારમાં મુશ્કેલી પડી રહી છે તે દૂર કરવાના સરળ ઉપાયના ભાગરૂપે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન ખરીદી અને POS મશીન જેવા કેશલેસ માધ્યમોનો કઈ રીતે ઉપયોગ કરવો તેની સમજણ આપવામાં આવી હતી. આ કેશલેસ માધ્યમો અપનાવવા કોલેજો અને પોલિટેકનિકના વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરાશે. ત્યારબાદ તેઓ ઘેર ઘેર જઈ નાગરિકોને સ્માર્ટફોનમાં મોબાઈલ એપ ડાઉનલોડ કરીને વ્યવહાર કઈ રીતે કરી શકાય તે પણ માહિતી આપવામાં આવી. જેમ કે અમે કોલેજના વિદ્યાર્થીઓને અને પોલિટેકનિકના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપશું અને ત્યાર પછી એમને ઘરે ઘરે મોકલાવશું કે જે લોકોની પાસે સ્માર્ટફોન છે એમને એ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી આપે અને એમાંથી કઈ રીતે ટ્રાન્ઝેક્શન કરવું એ સમજાવશે એમને. આ ઉપરાંત અમે દરેક વિલેજ પંચાયતમાં પણ આ જાતના સેમિનાર યોજવાની કોશિશ કરીએ છીએ. ખાસ કરીને નાના જે વેન્ડર્સો છે, જે જરૂરિયાત છે, એમને કઈ રીતે આનું અવેર કરવા, એને ક્રેડિટ કાર્ડ અને ATM છે અને મોબાઈલની એપ્સ જે કાઢવામાં આવી એ કઈ રીતે યુઝ કરવામાં આવે, તો તેના માટે છે એનું ટોટલી અવેરનેસ કરવામાં આવ્યું અને આગળ પણ આના વચ્ચે આના કેમ્પ કરી અને લોકો સુધી આ સુવિધાને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી એ સમજાવવામાં આવ્યું. દેશમાં વિમુદ્રીકરણ અમલમાં આવતા સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવનારા શ્રદ્ધાળુઓ સ્વેપ મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. 15 નવેમ્બર સુધી સોમનાથ મંદિરને 24 લાખ રૂપિયાનું દાન અને ગેસ્ટ હાઉસની કુલ આવક થઈ હતી, જેમાં 17 લાખની રકમ 500 અને 1000ના દરની નોટની હતી. ત્યારબાદ મંદિર ટ્રસ્ટ દ્વારા આવી નોટ સ્વીકારવાનું બંધ કરાયું હતું. તેના વિકલ્પ રૂપે સ્વેપ મશીનો કાર્યરત કરાયા હતા. લોકો ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. આ પગલાથી મંદિરને દાન ધર્મની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે સ્વેપ મશીનથી કામગીરી શરૂ થતાં ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડતી હોય તેમ જણાઈ રહ્યું છે. અમે લોકોએ દર્શન માટેની જે પૂજા અભિષેક કરવાનો તેનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી કર્યું છે, તો એ બહુ જ સગવડતા ભરેલું છે અને આ 500 અને 1000ની નોટ બંધ થવાથી આ ઉલટાની સગવડતા થઈ ગઈ છે કે છૂટાને ચેન્જને કોઈ પ્રોબ્લેમ નહીં, એ કરી શકાય. છેલ્લા અઠવાડિયામાં કેસની સામે આપણે જોઈએ તો સ્વેપિંગ મશીનથી જ વધારે ભંડોળ થયું છે અને લોકો જે પહેલા સ્વેપિંગ મશીનથી જે રકમ જમા કરાતા હતા તેના કરતાં લગભગ ડબલ જેટલો વધારો જોવા મળેલ છે. કેશમાં કેટલા છે? અત્યારે સોમનાથ ટ્રસ્ટમાં 4 સ્વેપિંગ મશીન મૂકેલા છે. એક સોમનાથ મંદિરમાં મેઇન મંદિરમાં મૂકવામાં આવેલું છે, 2 સ્વેપિંગ મશીન સોમનાથ ટ્રસ્ટના સેન્ટ્રલ બુકિંગ ઓફિસમાં મૂકવામાં આવેલું છે, તેમજ એક સ્વેપિંગ મશીન સોમનાથ ટ્રસ્ટમાં જે સાગર દર્શન ગેસ્ટ હાઉસ છે તેમાં મૂકવામાં આવેલ છે. દેશમાં વિમુદ્રીકરણના પગલે જે પરિવારમાં લગ્ન પ્રસંગ હોય તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે સુરતમાં રહેતા ભરત મારુ અને દક્ષા પરમારે પરિસ્થિતિનો તોડ કાઢી સાદાઈથી લગ્ન સંપન્ન કરી મહેમાનોને ફક્ત ચા પાણી પીવડાવવાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ વાતનો ઉલ્લેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કર્યો હતો, જેના પગલે શહેર ભાજપે નવદંપતિને સન્માનવાનો કાર્યક્રમ યોજ્યો હતો. પ્રદેશ ભાજપા મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે સાદાઈથી લગ્ન કરી આ દંપતીએ સમગ્ર દેશમાં અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચા પાઈને આ પ્રસંગ ઉજવ્યો છે. મને લાગે છે કે અભિનંદનના અધિકારી છે. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈએ પણ આનંદ સાથે મન કી બાતમાં આ પ્રસંગનું વર્ણન કર્યું છે. મને એમ લાગે છે કે આ દક્ષાબેન અને એમના પરિવારે જે આ પ્રસંગ સાદગીથી ઉજવ્યો છે અને આદરણીય નરેન્દ્રભાઈએ મન કી બાતમાં આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે, જેથી દેશની જનતા, દેશના બીજા પરિવારો પણ આમાંથી પ્રેરણા લઈને આવનારા સમયે લગ્ન પ્રસંગ હોય કે બીજા પ્રસંગ હોય સાદગીથી ઉજવીને આમાંથી પણ અનેક પરિવારોને ફાયદા થવાના છે. અન્ય સમાજને માત્ર સંદેશો આપવા માંગીશ કે હું અત્યારે એક સુરતની છોકરી થઈને આ રીતે આ સમાજમાંથી કદમ ઉઠાવી શકું છું, તો બીજા સમાજવાળા કેમ ન કરી શકે? એ લોકો પણ પોતાના જે પૈસા જે ખોટી રીતે ખર્ચો કરે છે એને ઓછો કરો અને એ પૈસો શિક્ષણની પાછળ ખર્ચ કરો, તો જે અત્યારે આપણે છોકરીઓ છે, છોકરાઓ છે જેમનું એજ્યુકેશન એ લોકો જે લઈ નથી શકતા તેમને પણ એજ્યુકેશન મળી શકે. ભારતીય રેલ એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. રેલવે દ્વારા પ્રજાજનોના આવાગમનની સાથે માલ સામગ્રીનું પણ વહન કરવામાં આવે છે. કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ રેલવે તંત્રમાં ધરખમ સુધારાઓ કરવામાં આવ્યા છે. ખાસ કરીને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા, પ્લેટફોર્મ તથા ટ્રેકની સ્વચ્છતા વગેરે નોંધનીય બાબતો છે. રેલવે વિભાગના ઇન્ફોર્મેશન તથા પબ્લિસિટી ડાયરેક્ટર શ્રી વેદ પ્રકાશે અમદાવાદમાં દૂરદર્શન સમાચાર ખાતેની ખાસ મુલાકાતમાં જણાવ્યું
કે વિમુદ્રીકરણના નિર્ણયના સંદર્ભમાં ભારતીય રેલવે द्वारा कैशलेस पेमेंट करवा माटे तमाम विकल्पों पूरा पाडवामां आवे छे। वो हम लोग इसको फुलफिल करेंगे किसी भी हालत में, और अहमदाबाद से लेकर के मुंबई तक ये जो डिस्टेंस है ये ब्रिज हो जाएगा और एक पूरा का पूरा एरिया इंडस्ट्रियल एरिया हो जाएगा। तो जो नई ट्रैक है जो कि 250 से ऊपर की स्पीड होगी उसको हाई स्पीड ट्रेन बोलते हैं। तो ये बुलेट ट्रेन हाई स्पीड की कैटेगरी में आती है, लेकिन एक कॉन्सेप्ट और है कि नई ट्रेन जो हम लोग इंट्रोड्यूस करेंगे वो 250 के ऊपर है तब वो हाई स्पीड ट्रेन कहलाती है, लेकिन जो 200 के ऊपर से जो ट्रेन जो अभी के स्ट्रक्चर पे जो ट्रैक स्ट्रक्चर है उसके ऊपर पर करते हैं उसको भी हाई स्पीड मानते हैं। जो वहाँ पहले लंबी कतारें खड़ी होती थी, लंबी लंबी लाइनें खड़ी होती थी, उसकी जगह अब आप अपने घर बैठे आप टिकट लेते हैं और जो टोटल हमारा जो ये टिकट लिया जा रहा है जो रिजर्व अकोमोडेशन का, उसका 58% अभी आईआरसीटीसी वेबसाइट और आईआरसीटीसी के डिफरेंट पेमेंट गेटवे के थ्रू हो रही है। दूसरा जो सबसे इम्पोर्टेंट है इसमें कि आईआरसीटीसी की वेबसाइट में हम लोगों ने बहुत सारा पेमेंट गेटवे रखा है, जैसे कि कैश कार्ड वॉलेट्स है, हमारा पेमेंट गेटवे है, आर वॉलेट्स है। इसके अलावा एटीवीएम मशीन जो है हमारे 2200 एटीवीएम मशीन्स लोकेशंस पे लगे हैं 7000 के आसपास की संख्या में। उसमें आपको डिमोनेटाइजेशन का पूरी फैसिलिटी है, बिना पैसा का आप उससे ये कर सकते हैं, सीधे का सीधे ट्रांजैक्शन होता है। स्वच्छ भारत स्वच्छ रेल का नारा जो है वो हम लोग पहले ही दे चुके हैं, और जो सी चेंजेस आया है पिछले 2 सालों में वो ये कि पहले हम लोग बड़ा इन लुकिंग सोसाइटी के रूप में काम करते थे कि कोई भी अगर रेलवे स्टेशन में सफाई के लिए कोई आता था तो बोलते थे नहीं नहीं आप नहीं आ सकते। अभी हम उसको पूरी तरह से ओपन किए हुए हैं कि ऑल आर ओपन। स्कूल्स के बच्चे आके सफाई कर रहे हैं, एनजीओ सफाई कर रहे हैं, डिफरेंट ऑर्गेनाइजेशन सफाई कर रहा है। तो ये लोग भागीदारी जो है जनता की, क्योंकि रेल अपनी सफाई तो करेगी लेकिन जो जनता जा रही है अगर उसमें जागरूकता आ जाए तो उससे ज़्यादा सफाई कोई नहीं कर सकता। टोटल 66,000 कोचेज में अभी 4,400 कोचेज हमारे एलएचबी हैं, और अभी जो हम लोगों ने डिसीजन लिया है वो ये कि एलएचबी कोचेज की संख्या हम लोग बढ़ाएंगे, क्योंकि ये जब एक्सीडेंट होता है तो उसके इम्पैक्ट बहुत ही रिड्यूस हो जाता है इसके साथ साथ। और जो हमारे कन्वेंशनल कोचेज हैं, जो पुराने जितने आईसीएफ के कोचेज हैं, जो नए प्रोड्यूस होंगे वो सारे के सारे सीबीसी वाले सेंट्रल बफर कपलर वाले होंगे, जिससे कि इम्पैक्ट रिड्यूस हो जाएगा। और जो नए कोचेज आ रहे हैं, जो कोचेज पीओएच में हम लोग उसको नहीं सुधार सकते, जो पीओएच में रेगुलर में हम लोग उसको करते हैं, तो मिड टर्म रिहेबिलिटेशन में जितने कोचेज जाएंगे वो कोचेज को हम लोग सुधार कर लेंगे। और जो ये टारगेट है हमारा तो आ बाजू देशना सर्वप्रथम कैशलेस विलेज अकोदरामां विमुद्रीकरणनी कोई असर थई नथी। અહીં સંપૂર્ણ ઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, એ પણ સ્માર્ટફોનથી નહીં, માત્ર 1000 કે 1200માં મળતા સાદા મોબાઈલ ફોનથી। કેવી રીતે જોઈએ આ રિપોર્ટમાં। પ્રધાનમંત્રીએ જાહેર કરેલા વિમુદ્રીકરણના નિર્ણય બાદ સરકાર કેશલેસ અર્થવ્યવસ્થા પર ભાર મૂકી રહી છે। કેશલેસ વ્યવહારનું નેટ બેન્કિંગ બાદ સૌથી અગત્યનું માધ્યમ છે મોબાઈલ ફોન। મોબાઈલ ટ્રાન્ઝેક્શનની એક મર્યાદા એ છે કે એના માટે નેટ કે વાઈફાઈ સુવિધા હોવી જરૂરી છે, પરંતુ સાબરકાંઠા જિલ્લાના અકોદરા ગામના તમામ લોકો પાસે સ્માર્ટફોન ન હોવા છતાં તેઓ પ્રધાનમંત્રીના કેશલેસના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે। આ ડિજિટલ ગામમાં ચીજવસ્તુઓની ખરીદી માટે સાદા મોબાઈલથી એસએમએસ દ્વારા લોકો પોતાના ખાતામાંથી દુકાનદારના ખાતામાં પૈસા જમા કરાવી પ્લાસ્ટિક મની તરફ ડગ માંડી રહ્યા છે। પૈસા ટ્રાન્સફર કરવા અહીં સ્માર્ટફોનની જરૂર પડતી નથી। हमारे गांव में हर लोग हमारी दुकान पे जो खरीदार आते हैं वो सब मोबाइल से ट्रांजैक्शन करता है, और इसमें भी स्मार्टफोन की कोई आवश्यकता नहीं है। ये सादा मोबाइल से भी काम चल सकता है। और जो नोटबंदी का जब माननीय मोदी जी ने जब वो नोटबंदी का जो किया उसी समय भी हमारे गांव को कोई दिक्कत नहीं हुई। મહિલાઓની બહુલ ભાગીદારી વાળી ગામની દૂધ મંડળી પણ કેશલેસ છે। દૂધ ધારકના ખાતામાં દૂધની આવક 10 દિવસમાં જમા થયા પછી મહિલાઓ જરૂરિયાત મુજબ પોતાની ખરીદી એસએમએસથી કરે છે। મિનરલ વોટરની બોટલની ખરીદીમાં પણ મહિનાભરના નાણાં ई ट्रांसफर કરી ટોકન લેવાય છે। हमारे गांव पूरा कैशलेस बना दिया है। हम एक छोटे से मोबाइल के से भी हम हमारे अकाउंट में से
पैसा ट्रांसफर दूसरे के अकाउंट में कर सकते हैं। जैसे दुकानदार है तो वह जाके 10 रुपए की कोई भी चीज़ ले हम तो इस मोबाइल से ऐप के द्वारा SMS के द्वारा हम उनके अंदर ट्रांसफर कर सकते हैं। બેંકે 1200 લોકોની વસ્તીમાંથી 1036 લોકોના ખાતા ખોલી SMS ઈ ટ્રાન્ઝેક્શન અને ATM ડેબિટ કાર્ડની સુવિધા આપતા પશુ આહાર માટે પણ દૂધ ડેરીમાં ગોઠવાયેલા સ્વાઇપ મશીનમાં કાર્ડ સ્વાઇપ કરી નાણાં વ્યવહાર થાય છે। हमारे गांव में ये जो SMS करते हैं ट्रांजेक्शन मोबाइल पे, ये सादे मोबाइल 1000 रुपये वाली मोबाइल से भी हो जाता है। इसमें ऐसा नहीं है कि स्मार्टफोन ही चाहिए, ये 1000 रुपये वाला मोबाइल में से हम SMS करके ये ट्रांजेक्शन करके वो जहाँ से हमें खरीदी करते हैं वहाँ हम इस खाते हमारे खाते में से उनके खाते में ये ट्रांजेक्शन द्वारा हम पेमेंट कर देते हैं। 2 વર્ષ અગાઉ જાહેર કરાયેલ ડિજિટલ ગામના લોકો આજે પોતાના ખોબા જેવડા ગામની કેશલેસ સુવિધાઓથી ખુશ છે અને અંતરિયાળ હોવા છતાં સ્માર્ટનેસમાં નંબર 1 હોવાનું ગૌરવ અનુભવી રહ્યા છે। સાબરકાંઠાથી દૂરદર્શન સમાચાર માટે દેવ ગોસ્વામીનો રિપોર્ટ। ભારત સરકારે 500 અને 1000ની નોટનું વિમુદ્રીકરણ કરતા નવસારીના નગરજનોએ સામેથી પાલિકાનો વેરો ભરી દેતા પાલિકા સત્તાવાળાઓએ હાશકારો અનુભવ્યો છે। સરકારે જૂની 500 અને 1000ની નોટથી વેરો ભરી શકાશે એવી જાહેરાત કર્યા બાદ પાલિકાને વેરાની ઉઘરાણી માટે હાથ ધરવી પડતી ઝુંબેશમાંથી છુટકારો મળ્યો છે। નવસારી શહેરમાં 65,000 જેટલી કમર્શિયલ અને રહેણાંક ઇમારત આવેલી છે। દર વર્ષે વેરાની વસૂલાત માટે પાલિકાએ શહેરમાં રિક્ષા ફેરવીને વેરાની ભરપાઈ કરવા જાહેરાત કરવી પડતી હતી। કેટલાક વેરા બાકી દરોના પાણીના કે ડ્રેનેજના કનેક્શન ફાળવવાની કાર્યવાહી કરી વેરા વસૂલાત કરવી પડતી હતી। આ વર્ષે 6 કરોડ 60 લાખ જેટલી રકમ વેરા વસૂલાત તરીકે મળી છે। કેટલાક નાગરિકોએ એડવાન્સ વેરો પણ ચૂકવી દીધો છે। ગવર્મેન્ટે 500ની નોટથી ઘણો ફાયદો થયો છે અને બ્લેક નંબરનું બ્લેક નાણું આતંકવાદી તેમજ આ બધો ઘણો ફાયદો થશે જતે દિવસે પેઢીને। અને આ જે છે ગવર્મેન્ટે 500 નોટ લે છે લાઇટ બિલ વેરો એ ઘણો જ ફાયદો છે આજે પબ્લિકને। સ્વયંભૂ આ નોટબંધીના કારણે વેરો ભરાયો છે એટલે કદાચ આવા પગલાં નહીં લેવા પડે અને છતાં પણ કોઈ બાકી રહી જશે તો 95% સુધી નગરપાલિકાની આ વખતે તૈયારી છે કે વસૂલાત થઈ જશે। નગરપાલિકા દ્વારા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોહાલીમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે લંચ સુધીમાં ઇંગ્લેન્ડે 7 વિકેટે 156 રન બનાવ્યા હતા। ઇંગ્લેન્ડે 4 વિકેટે 78 રને દાવ આગળ વધાર્યો હતો। સવારના સેશનમાં ગેરિથ બેટી અને બટલર સસ્તામાં આઉટ થયા હતા। રવિન્દ્ર જાડેજાએ જો રૂટને 78 રને રહાણેના હાથે કેચ આઉટ કરાવી મહત્વની વિકેટ ઝડપી હતી। તેણે 6 ચોગ્ગાની મદદથી 78 રન બનાવ્યા હતા। છેલ્લા સમાચાર મુજબ ઇંગ્લેન્ડના 9 વિકેટે 220 રન થયા છે। આજે સોશિયલ મીડિયામાં સુરેશ પ્રભુનું ટ્વીટ, મુખ્યમંત્રીએ વિન્ડ પાવરમાં રોકાણ અંગે કરેલા ટ્વીટ અને અભિનેત્રી કેટરીના કૈફનો ફેસબુક પરનો વિડીયો ભારે ચર્ચામાં છે। જોઈએ સોશિયલ મીડિયાની હલચલને દર્શાવતા આ અહેવાલને। રેલ મંત્રાલય દ્વારા મુસાફરો માટે વોટર વેન્ડિંગ મશીનની સુવિધા ઉપલબ્ધ। રેલ મંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ઉદયપુરમાં 3, 2 અલ્હાબાદમાં, 2 નાગપુર અને મુંબઈ રેલવે સ્ટેશને 1 વોટર વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે જેનો મુસાફરો લાભ લઈ શકશે। તેમના આ ટ્વીટને ખૂબ જોવાઈ રહ્યું છે। ક્યુબાના ક્રાંતિકારી નેતા સ્વર્ગસ્થ ફિડલ કાસ્ટ્રોની અંતિમ વિધિમાં હાજરી આપવા માટે ગૃહમંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિ મંડળ ક્યુબા જવા માટે રવાના થશે। ગૃહમંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે જેને ખૂબ રીટ્વીટ મળી રહ્યા છે। ચાઇનાની સાન્ય ગ્રુપે ગુજરાતમાં વિન્ડ પાવર પ્રોજેક્ટમાં 2017 થી 2022 સુધી 1000 મેગાવોટ વિન્ડ પાવરના વિકાસ માટે $2 બિલિયન રોકાણ કરશે, જેના માટે સાન્ય ગ્રુપે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં MOU પર હસ્તાક્ષર કર્યા હતા। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ટ્વિટર પેજ પર આ માહિતી પોસ્ટ કરી હતી, જેને CMO કાર્યાલયે પણ રીટ્વીટ કરી છે। આ ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે। ક્રિસમસના તહેવારના 1 મહિના પહેલા લંડનની પ્રખ્યાત રેગન્ટ સ્ટ્રીટને રોશનીથી ચમકાવવામાં આવી છે। YouTube પર આ વિડીયો વાયરલ થયો છે। આ સ્ટ્રીટ ક્રિસમસ ફેસ્ટિવલ લાઇટથી શોભી ઉઠી હતી। પરીના આકારના ઇલેક્ટ્રિક દીવડાઓથી આ રેગન્ટ સ્ટ્રીટમાં શહેરનું જાણીતું ક્રિસમસનું માર્કેટ પણ આવેલું છે। અભિનેત્રી કેટરીના કૈફ એક મેગેઝિનના ફોટોશૂટ માટે માલદીવ્સમાં છે, ત્યારે કેટરીનાએ પોતાના ફેસબુક પર એક વિડીયો શેર કર્યો છે જેને 1.2 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે અને 22,000 કોમેન્ટ પણ આવી ચૂક્યા છે।
આ વિડીયોમાં કેટરીના દરિયા કિનારાની સુંદરતાની વાત કરે છે અને નજીકમાં આવેલા એક રોકાણ સ્થળ વિશે પણ વાત કરે છે. ફેસબુક પર 3000થી વધારે વાર આ વિડીયો શેર થઈ ચૂક્યો છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આજના મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.